મોબાઈલના સદુપયોગમાં તમારું સ્વાગત છે। આજે દિવસ 11 આજનો વિષય છે મોબાઈલનો સ્ક્રીન ટાઈમ શું કહે છે। મોબાઈલનો સ્ક્રીન ટાઈમ આપણા દૈનિક જીવનનું એક મૌન અરીસું છે જે બતાવે છે કે આપણે મોબાઈલને કેટલો સમય અને કયા હેતુ માટે વાપરીએ છીએ। ઘણીવાર આપણે માનીએ છીએ કે હું તો થોડો જ સમય મોબાઈલ વાપરું છું, પરંતુ સ્ક્રીન ટાઈમ ખોલતા જ સાચી હકીકત સામે આવી જાય છે। કલાકો સુધીનો ઉપયોગ જોઈને આપણને પોતાને જ આશ્ચર્ય થાય છે। સ્ક્રીન ટાઈમ માત્ર કુલ સમય જ નથી બતાવતું, પરંતુ આપણા જીવનની પ્રાથમિકતાઓ પણ ઉજાગર કરે છે। કઈ એપ પર સૌથી વધુ સમય જાય છે, ક્યારે મોબાઈલ સૌથી વધુ વપરાય છે અને દિવસમાં કેટલી વાર ફોન હાથમાં લેવાય છે, આ બધું સ્ક્રીન ટાઈમ સ્પષ્ટ રીતે જણાવે છે। ઘણીવાર કામ કરતા મનોરંજન અને સોશિયલ મીડિયા પર વધારે સમય વપરાતો દેખાય છે, જે સમયના ખોટા ઉપયોગની ચેતવણી છે। સ્ક્રીન ટાઈમ આપણને આપણા સ્વભાવ વિશે પણ સંકેત આપે છે। વારંવાર ફોન ચેક કરવો, નોટિફિકેશન પર તરત પ્રતિક્રિયા આપવી અને ખાલી સમયમાં પણ સ્ક્રીન તરફ વળવું, આ બધું બતાવે છે કે આપણે ટેવ કે લત તરફ વધી રહ્યા છીએ। સ્ક્રીન ટાઈમ આપણને રોકીને વિચારવા મજબૂર કરે છે કે આપણે મોબાઈલ વાપરીએ છીએ કે મોબાઈલ આપણને વાપરે છે। જો સ્ક્રીન ટાઈમને સમજદારીથી જોવામાં આવે તો તે સુધારાનું સાધન બની શકે છે। તે આપણને સમય મર્યાદા નક્કી કરવા, ફાલતુ એપ્સ દૂર કરવા અને જીવનના મહત્ત્વના કામો માટે સમય બચાવવા પ્રેરણા આપે છે। સ્ક્રીન ટાઈમ આપણો શત્રુ નથી, પરંતુ આપણને સાચી દિશા બતાવનાર દર્પણ છે। આખરે સ્ક્રીન ટાઈમ શું કહે છે તે સાંભળવું આપણા હાથમાં છે। જો આપણે તેના સંકેતોને અવગણીએ તો સમય અને જીવન બંને સરકી જાય છે। મોબાઈલ ફરીથી આપણો સહાયક બની શકે છે, સ્વામી નહીં।